નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા વડીલોના આશ્રય માટે તૈયાર કરવામાં આવેલ નવા બિલ્ડિંગનું રવિવારે લોકાર્પણ કરવામાં આવશે. ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને નવા બિલ્ડિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ આભાર માનીશ. વહેલું ગરમ પાણી પણ આવ્યું છે ખાવા માટે. સોલાર સિસ્ટમ મુકાવેલી છે, ગરમ પાણી પણ વ્યવસ્થિતમાં આવે એવી સુવિધા છે. શરૂ થાય આવી રીતે હંમેશા દાળ ભાત શાક રોટલી અને એક કટોરો. આ નવા બિલ્ડિંગમાં 48 ઓરડા તેમજ 8 ડોર્મેટરી બનાવવામાં આવી છે, જેમાં 176 લોકોનો સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત નવા બિલ્ડિંગમાં લાઇબ્રેરી, ઇન્ડોર રમત, પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.